નમસ્કાર, આજે આપણે બનાવીશું સૂકી ભાજી। સૂકી ભાજી બનાવવા માટે સૌથી પહેલાં આપણે બટેટાને બાફવાના છે। તો બટેટાને પાણીથી ધોઈ તેના કટકા કરી અને કુકરની અંદર પાણી ગરમ કરી 4 વિસલ થાય ત્યાં સુધી તેને બાફીશું। બટેટા બફાઈ ગયા બાદ તેને બહાર કાઢી તેની છાલ ઉતારી લઈશું અને તેને નાના નાના ટુકડામાં કાપી લઈશું। હવે સૂકી ભાજીનો વઘાર કરીશું, જેના માટે એક કડાઈની અંદર તેલ ગરમ કરવા મૂકીશું। તેલ બરાબર ગરમ થઈ ગયા બાદ તેની અંદર જીરું, ત્યારબાદ તેની અંદર હિંગ, ત્યારબાદ ટમેટાં, મીઠો લીમડો, મરચું અને આદુની પેસ્ટ નાખી તેને બરાબર ચડવા દઈશું। ટમેટાં સરસ ચડી ગયા બાદ તેની અંદર લાલ મરચું પાવડર, હળદર અને સ્વાદ અનુસાર મીઠું નાખીશું। ત્યારબાદ તેની અંદર બાફેલા બટેટા ઉમેરીશું। બધું બરાબર મિક્સ કરીશું। ત્યારબાદ તેની અંદર ધાણા જીરું પાવડર ઉમેરીશું। અને છેલ્લે તેની અંદર કોથમીર ઉમેરીશું। તો તૈયાર છે સ્વાદિષ્ટ એવી સૂકી ભાજી। તો આવા જ અવનવા વિડીયો જોવા માટે મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઈક અને શેર કરો।